गुड मॉर्निंग डियर स्टूडेंट्स। आजना अपना लेक्चर में આપણે रासायनिक गतिकीમાં आणविकता कॉन्सेप्ट समझवाना छीए। आणविकता एनु इंग्लिश में तमने ट्रांसलेशन करूं तो मोलेक्युलरिटी एवुं थाय छे। हवे આપણે ए कॉन्सेप्ट क्लियर करिए कि एक्चुअली आणविकता ए शुं छे। जोजो आणविकता ने प्रारंभिक प्रक्रिया माटे, प्रारंभिक अर्थात एलिमेंटरी रिएक्शन, प्रारंभिक प्रक्रिया माटे व्याख्यायित करी शकाय। परंतु संकीर्ण अथवा जटिल प्रक्रिया माटे आणविकतानो कोई अर्थ नहीं। तमने हूँ समझाऊं कि पहला प्रारंभिक और संकीर्ण प्रक्रिया वળી कया प्रकारनी होय। हवे जो प्रारंभिक प्रक्रिया थोड़ुं तमने डिटेल में बेઝે देतो जाऊं। प्रारंभिक प्रक्रिया એટલે આપણે એવું વિચારી શકીએ કે જે એક પ્રક્રિયા આ જે પ્રક્રિયા છે ઓલમોસ્ટ એક જ તબક્કામાં થતી હોય અને સામાન્ય બધી પ્રક્રિયાઓ એની અંદર આપણે લઈ શકીએ સિંગલ સ્ટેપ રિએક્શન। જ્યારે જટિલ પ્રક્રિયા અથવા સંકીર્ણ પ્રક્રિયા એક થી વધુ તબક્કામાં થતી હોય અને વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા એટલે એને આપણે जटिल प्रक्रिया कही शकीए। तो कॉन्सेप्ट एवो छे कि आणविकता जे आपणे अत्यारे संदर्भ समझवाना छीए एने प्रारंभिक प्रक्रिया माटे समजावी शकाशे, परंतु जटिल प्रक्रिया माटे आणविकतानो कोई मीनिंग नथी। जटिल एक थी वधारे तबक्कानी प्रक्रिया होय तो ई काई विचारवानुं ज नथी। सिंगल स्टेप रिएक्शन मां ज आपणे विचारवानुं छे। पण हवे आपणे ए तो चेक करीए कि आणविकता એટલે કહેવાય કોને, डेफिनेशन શું છે મોલેક્યુલરિટી ની આપણે એ વિચારીએ। જો હવે આણ્વિકતાની વ્યાખ્યા જોઈએ। હવે પ્રક્રિયકના અણુની સંખ્યા જે અથડામણ માટે નજીક આવે છે તેને आणविकता कहे छे। बहुत सिंपल संदर्भ छे। प्रक्रियकना अणुनी एवी संख्या जे अथड़ामण माटे नजीक आवे। जेम के हूँ तमने कहूं आ H2 + I2 2HI आ प्रक्रिया माटे प्रक्रियकना अणु केटला छे? जो विचारो प्रक्रियकना अणु केटला छे तो के प्रक्रियकना अणु 2 छे। एक H2 छे જ્યારે બીજો I2 છે। બે અણુ ભેગા થયા તો આની આણવિકતા મોલેક્યુલરિટી કેટલી થશે? 2 થશે। પ્રક્રિયકના અણુની સંખ્યા જે અથડામણ માટે નજીક આવે એને આણવિકતા અર્થાત મોલેક્યુલરિટી તરીકે ઓળખી શકાય છે। તો તમને એક આવું ઉદાહરણ દઉં। આની મોલેક્યુલરિટી કેટલી થશે તો કે 1, કારણ કે એક જ અણુ છે NH4NO2। એક અણુ છે તો આણવિકતા 1, બે અણુ હોય તો આણવિકતા 2 અને આને મોલેક્યુલરિટી તરીકે આપણે ઓળખી શકીએ। ત્રીજું ઉદાહરણ તમને દઉં। આની મોલેક્યુલરિટી કેટલી થશે તો કે 3, કારણ કે પ્રક્રિયક 3 છે, 2 NO અને 1 O2। સમજાણું બધાને? 12મા ધોરણના તમારા લેવલના વિદ્યાર્થીઓ માટે मन नहीं लगतु कि आ तमने समझवू टफ होय। सिंपल है कि प्रक्रियकना अणुनी संख्या ने आणविकता तरीके ओळखी शकाय छे। अहींया मैं तमने 3 अलग अलग उदाहरण आपी दीधा छे। हवे तमने कहूं द्विआण्विक अने त्रिआण्विक प्रक्रियाओ माटे आणविकता ए प्रक्रियाक्रम जेटली होय छे। એટલે દ્વિ અને ત્રિઆણવિક પ્રક્રિયા હોય ને તો જેટલી આણવિકતા એટલો જ પ્રક્રિયાક્રમ। મિત્રો તમને બધાને યાદ હશે
કે વિકલન વેગ નિયમ તમને મેં જે શીખડાવેલો હતો એમાં પ્રક્રિયા ક્રમનો એક ઉલ્લેખ કરેલો હતો. એ પ્રક્રિયા ક્રમનો જે ઉલ્લેખ થયેલો હતો એ સંદર્ભમાં આપણે ચાલીએ છીએ. ત્યારે મેં તમને ખબર એવું કીધું હતું કે અત્યારે સામાન્ય રીતે તમે એવું વિચારશો કે મોલ એ જ પ્રક્રિયા ક્રમ છે. તો જેની આણ્વિકતા 2 હોય અને જેની આણ્વિકતા 3 હોય એમાં મોટા ભાગે પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા બંને સરખા હોય છે. પણ ઇટ્સ અ કોઇન્સિડન્સ. આ સંજોગોના અનુસાર થયેલી ઘટના છે. બધી જ પ્રક્રિયામાં હંમેશા આવું હોતું નથી. તો કે દ્વિ અને ત્રિ આણ્વિક પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ એ કેવા હોય છે? તો કે સરખા હોય છે. હવે તમને આની અંદર ડિટેલમાં લઈ જાઓ. બાકી આમ આણ્વિકતાને પ્રક્રિયા ક્રમ સાથે સીધો જ સંબંધ નથી. આમ એને સીધો સંબંધ નથી, પણ કે આણ્વિકતા ઉપરથી ક્રમ 100% શ્યોર મળતો નથી. આ તો આપણી પાસે કઈ હોય જ નહીં. તો એવા સંજોગોમાં તમે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ સાથે કમ્પેરિઝન કરી શકો છો. હવે હું તમને સંબંધ નથી એની એક સાબિતી આપું. ચાલો જો, આ એક પ્રક્રિયા, આ પ્રક્રિયાનું સમીકરણ મેં આ જગ્યાએ, તો અહીં આપણે એક આ સમીકરણ દર્શાવ્યું. હવે તમે જુઓ, આની હું આણ્વિકતાની ચર્ચા કરું તમારી સાથે તો આણ્વિકતા કેટલી થાય? જો આનું 5 વત્તા આનું 1 વત્તા આનું 6, તો આણ્વિકતા કેટલી થાય? 12 થાય છે. વાસ્તવિકમાં હું તમને આનો વિકલન વેગ નિયમ સમજાવું છું. વેગ બરાબર k br માઇનસ ઉપર 1 BrO3 માઇનસ ઉપર 1 H પ્લસ ઉપર 2. આ ક્રમ મેં લખ્યો 1 1 2. આ પ્રક્રિયા માટે તમે પાકો કરી લેજો, કારણ કે પ્રક્રિયા ક્રમ પ્રાયોગિક રીતે સાબિત કરી શકાય છે. પણ પ્રાયોગિક રીતે હું તમને સાબિત કરીને સમજાવીશ, પણ આવેલા આંકડા તો તમારે પાકા જ કરવા પડશે. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થયો અહીંયા તમે જોજો. 1 વત્તા 1 વત્તા 2 બરાબર પ્રક્રિયા ક્રમ કેટલો થઈ ગયો? તો કે 4 થઈ ગયો. જોઈ લ્યો, આણ્વિકતા 12 છે, પ્રક્રિયા ક્રમ 4 છે. પ્રક્રિયા ક્રમ કેમ સાબિત થાય એ તમે ચિંતા કરો. હવે હમણાં તમને આજના લેક્ચરમાં હું સમજાવી દઉં છું કે પ્રક્રિયા ક્રમ એ પ્રૂવ કેવી રીતે થાય છે. પણ કોન્સેપ્ટ તમે એક પછી એક સમજતા જાઓ તો થોડું વધારે કન્વિનિયન્ટ આપણને સમજવાનું થાય. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્રમ અને આણ્વિકતા બંને જુદા જુદા આવ્યા. હું તમને એક જટિલ પ્રક્રિયાનું એક્ઝામ્પલ સમજાવું. 2H2O2 આલ્કલાઇન મીડિયમ, બેઝિક માધ્યમમાં 2H2O પ્લસ O2. હવે આ પ્રક્રિયા એકચ્યુઅલી 2 સ્ટેપમાં થાય છે. તમે બધા જોજો. જટિલ પ્રક્રિયા કોને કહેવાય? H2O2 પ્લસ I માઇનસ H2O પ્લસ IO માઇનસ, H2O2 પ્લસ IO માઇનસ, H2O પ્લસ I માઇનસ પ્લસ O2. આખું સમીકરણ બેલેન્સ છે. આ બેનો સરવાળો કરો તમે એટલે ઉપરની પ્રક્રિયા આવી જશે. કરજો, થઈ જાય ને. I માઇનસ બે સાઈડથી કેન્સલ, IO માઇનસ એ બે સાઈડથી કેન્સલ, તો ઉપરનું સમીકરણ આવી ગયું. આ પ્રક્રિયા 2 તબક્કામાં થતી પ્રક્રિયા છે. હવે જો એક તમને SN2 અને SN1 રિએક્શનમાં ખબર હશે કે જો રાસાયણિક પ્રક્રિયા 1 થી વધુ તબક્કામાં થતી હોય તો તમને બધાને ખબર હશે, યાદ જ હશે કે ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો ગણાય છે. આ પહેલો તબક્કો ધીમો છે, બીજો તબક્કો ઝડપી છે. તો આમાંથી જે ધીમે ધીમે થતી હોય ને એ વેગ નિર્ણાયક ગણાય. જો કેવી રીતે, હું તમને સાદું ઉદાહરણ આપીને સમજાવું, તમે બધા પોતે સમજી શકશો. માની લો કે એક સિમ્પલ એક્ઝામ્પલ તમારી સામે આવે છે કે તમે બધા એ સ્કૂલ જ્યારે છૂટે છે, સ્કૂલ છૂટે છે અત્યારે તો સપના જેવું થઈ ગયું છે, પણ હવે સપનું હકીકતમાં ટૂંક સમયમાં બદલે છે. વધારે સ્કૂલ છૂટતી હોય છે, 1:30 આપણો સ્કૂલનો છૂટવાનો ટાઈમ છે. હવે 1:30 સ્કૂલ છૂટે અને માની લો કે તમે
2:15 વાગ્યા સુધી ઘરે પહોંચતા નથી, તો તમારી પાસે સ્કૂલેથી ઘરે જવા માટેના 2 સ્ટેપ છે. એક, સ્કૂલેથી કેમ્પસની બહાર નીકળવું, તબક્કો નંબર 1, અને કેમ્પસની બહાર નીકળ્યા પછી તમારે ઘરે પહોંચવું, તબક્કો નંબર 2. 2 તબક્કામાં તમે ઘરે પહોંચો છો સ્કૂલેથી. પહેલું, સ્કૂલના કેમ્પસની બહાર નીકળવું, અને બીજું, સ્કૂલેથી બહાર નીકળ્યા પછી ઘરે પહોંચવું. હવે માની લો કે તમે નથી આવતા, તમારા ઘરે તમારા મમ્મીને ચિંતા થાય છે કે ભાઈ મારી ડોટર કે મારો સન હજી સ્કૂલેથી કેમ નહીં આવ્યો હોય. તો સ્કૂલેથી તો છૂટી ગયા હોય, કારણ કે 1:45 ઉપરનો ટાઈમ તો થઈ ગયો, સ્કૂલેથી છૂટી જ ગયા હોય, તો તમારા મમ્મીને વિચાર આવે તો સીધો એ જ વિચાર આવશે કે સ્કૂલેથી ઘરે પહોંચવામાં કંઈક તકલીફ નહીં થઈ હોય ને. કારણ કે સમજો તમે ટ્રાફિક આવી શકે, ન કરે નારાયણ કે એવું બને કે ક્યાંક ભટકાઈ ગયા, સ્લીપ થઈ ગયા, ગબડી પડ્યા, એવા કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચાર દરેકના મગજમાં આવી શકે. પણ એ વિચાર મગજમાં કયા તબક્કામાં આવ્યો તો વિચારજો. વિચાર આવ્યો તમે સ્કૂલેથી બહાર નીકળ્યા પછી ઘરે પહોંચો છો એ તબક્કામાં, કારણ કે એ તબક્કો લાંબો તબક્કો છે અને વેગ ડિસિઝિવ છે. તો વેગ નિર્ણાયક તબક્કો જ્યાં હોય ને ત્યાં ચિંતા થાય. એટલા માટે એવું કહેવામાં આવે છે કે ધીમો તબક્કો વેગ નિર્ણાયક છે. ઓલવેઝ આ યાદ રાખવાનું કે સ્લો સ્ટેપ રિએક્શન, સ્લો સ્ટેપ ઇઝ અ રેટ ડિસિઝિવ સ્ટેપ. ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો છે. એ તબક્કાને આધારે તમે પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકો છો. તો આ પ્રક્રિયાનો મારે વેગ નક્કી કરવા, પહેલો તબક્કો ધીમો છે, તો વેગ બરાબર k H2O2 ઇન્ટુ I માઇનસ ઉપર અહીંયા 1 મૂકી દો પ્રક્રિયાનો ક્રમ, એટલે આ પ્રક્રિયાનો ક્રમ 2 છે. બરાબર. હવે તમે એટલું સમજી લેજો કે આણ્વિકતા તમારે નક્કી કરવી હોય તો આણ્વિકતા કેમ નક્કી કરો, આનું ગણો કે આનું ગણો, કારણ કે પ્રક્રિયા તો 2 તબક્કામાં છે. તો એવું કાંઈ ગણવામાં આવતું નથી. ઇન શોર્ટ તમે બધા સમજો, આખો આવડો મોટો જવાબ તમને સમજાવી રહ્યો છે. એનો કોન્સેપ્ટ ખાલી કેટલો ઇઝીએસ્ટ છે કે પ્રક્રિયક અણુની સંખ્યાને આણ્વિકતા કહેવાય. પહેલું ઉદાહરણ, બીજું ઉદાહરણ, ત્રીજું ઉદાહરણ. દ્વિ અને ત્રિઆણ્વિક પ્રક્રિયા માટે આણ્વિકતાને ક્રમ સરખા, આણ્વિકતાને ક્રમ સાથે સંબંધ નથી, એનું પણ ઉદાહરણ તમારી સામે આવી ગયો. 5Br માઇનસ, આમાં આણ્વિકતા 12 છે, ક્રમ 4 છે. આમાં 2 તબક્કામાં થતી પ્રક્રિયા હોય તો જટિલ પ્રક્રિયા છે, તેના માટે તો આણ્વિકતાનો કોઈ અર્થ જ નથી સમજવાનો. એમાં પ્રક્રિયા ક્રમ જ તમારે ધ્યાનમાં રાખવો પડે. એટલે આ રીતે તમે પ્રક્રિયા ક્રમની વાત કરી શકો. અહીંયા જે IO માઇનસ બન્યો ને મધ્યસ્થી કહેવાય, ઇન્ટરમીડિયેટ એ બને પછી જેનું રૂપાંતર નિપજમાં થાય. એટલે મધ્યસ્થી બનવાની પ્રક્રિયા ધીમી છે, મધ્યસ્થી બની ગયા પછી ઝડપથી પ્રક્રિયા પૂરી થાય છે. તો આ આપણા માટેનો કોન્સેપ્ટ એ આણ્વિકતા આપણને સમજાવે છે. બરાબર. હવે જે હું તમને વાત કરું છું કે આણ્વિકતા છે એને આપણે કેવી રીતે ક્રમના સંદર્ભમાં લખી શકીએ, એટલે હું તમને સમજાવું છું કે પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે તારવી શકાય. ચાલો, પ્રક્રિયાનો ક્રમ તારવવા માટેનું ઉદાહરણ તમારી સામે છે, એક્ઝામ્પલ છે. ટેક્સ્ટ બુકમાં આપણને ઉદાહરણ આપેલું નથી, પણ હું તમને સમજાવું છું. જુઓ, એક આ સમીકરણ આપ્યું, બહુ ધ્યાનથી સમજો, 3 થી 4 માર્કનું મોસ્ટ ટાઈમપી એક્ઝામ્પલ છે. એક આ સમીકરણ આપ્યું છે, એક્સપેરિમેન્ટ ઓર્ડર, 3 પ્રયોગ આપ્યા છે, સાંદ્રતા માપ્યા રાખે છે વારે ઘડી અને વેગ માપે છે. આ વેગ છે, જો એક્ચ્યુઅલ રેટ ઓફ રિએક્શન, કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ NO અને Cl2 ની સાંદ્રતાના આંકડાઓ આપ્યા છે. 3 વસ્તુ સાબિત કરવાનું કહે છે. વિકલન વેગ નિયમ લખો, પ્રક્રિયાનો ક્રમ જણાવો અને વેગ અચળાંકની કિંમત તારવો. ક્રમ જણાવો. હાલો હવે આપણે તારવીએ. ચાલો, પહેલું સ્ટેપ, વિકલન વેગ નિયમ. ડિફરન્શિયલ રેટ લો એટલે વિકલન વેગ નિયમ. વિકલન વેગ નિયમ માટે શું કરવાનું હોય? વેગ બરાબર k અને મૂકવાના થાય પ્રક્રિયક. પ્રક્રિયક કયા છે? તો કે પ્રક્રિયક છે આ NO. પ્રક્રિયક કયા છે? તો કે આ NO, એના ઉપર મૂકી દો x, અને Cl2 એના ઉપર મૂકી દો y. NO ઉપર x, Cl2 ઉપર y. અહીંયા x અને y શું છે એ આપણને ક્યાં ખબર છે? એ તો સાબિત કરવા માંગીએ છીએ આપણે. તો વિકલન વેગ નિયમ બરાબર વેગ બરાબર k, NO ઉપર x, Cl2 ઉપર y. હવે તમને કહી દઉં, વેગ બરાબર તમે આમ લખી શકો ને, માઇનસ dCl2 બાય dt બરાબર k, NO ઉપર x, Cl2 ઉપર y. કેમ કહી શકો તમે? કારણ કે અહીંયા જો વેગ કેમ લખાય? -1/2 dNO બાય dt બરાબર માઇનસ dCl2 બાય dt લખી શકાય ને, બરાબર. તો માઇનસ dCl2 બાય dt જ લખ્યું, કારણ કે રકમમાં અહીંયા dCl2 બાય dt આપણને આપેલો છે, એટલે મેં અહીંયા એ દર્શાવેલો છે. તો પહેલો જવાબ પૂરો થઈ ગયો.
चलो प्रक्रियाक्रम तारवવાનો છે। પ્રક્રિયાક્રમ તારવવા માટે આપેલા આ સમીકરણમાં હું આ ત્રણે ત્રણ કિંમતો મૂકું છું। ચાલો તો પહેલા વેગ કેટલો આપ્યો છે પ્રયોગ ક્રમાંક 1 માં, તો કે આ વેગની જગ્યાએ મૂકવાનું પ્રક્રિયાક્રમની તારવણી માટે। જોજો બધા 3.5 ગુણ્યા 10⁻⁴ કે એમને એનોની સાંદ્રતા કેટલી આપી છે 0.01 ઉપર x, 0.02 ઉપર y। આ પહેલો પ્રયોગ થઈ ગયો આપણો। ચાલો પ્રયોગ ક્રમાંક નંબર 1। હવે બીજું વેગ કેટલો આપ્યો છે આ રહ્યો। આ જોજો પાછું અહીંયા પેન્સિલથી અહીંયા ઉપર નીચે બધી કોરાયેલું જાય છે 1.4 × 10⁻³ બરાબર કે સાંદ્રતા કેટલી છે 0.02 ઉપર x, 0.02 ઉપર y। પ્રયોગ ક્રમાંક 2 ની કિંમત મૂકી। હાલો 3 માં જો અહીંયા ઉપર જોજો પેન્સિલથી અહીં લખ્યું છે આ પેન્સિલ જો દેખાણી ઉપર કોઠામાં જોજો આ 7 ગુણ્યા 10⁻⁴ બરાબર કે આ કેટલું આપ્યું છે 0.01 ઉપર x અને 0.04 ઉપર y। સમીકરણ નંબર 3। ચાલો હવે આપણે શું કરશું, બધે x અને y ગોતવા હોય તો બુદ્ધિ એમ દોડાવાય। ઇન્ટેલિજન્ટ મેથેમેટિક્સના શાનદાર વિદ્યાર્થીઓ સમજી જાય કે સમીકરણ 2 અને 1 નો ભાગાકાર કરે। જો 2 અને 1 નો ભાગાકાર કરો ને તમે તો y વાળું પદ ઉડી જાય, x મળવાના ચાન્સ છે। તો ચાલો આપણે કરીએ સમીકરણ નંબર 2 ભાગ્યા 1 2/1 કરીએ તો આ 1.4 × 10⁻³ upon 3.5 × 10⁻⁴ આ k 0.02 ઉપર x, 0.02 ઉપર y છેદમાં 0.01 ઉપર x, 0.02 ઉપર y આવડી ગયા। હવે આપણે શું કરવાનું 1.4 ભાગ્યા 3.5 તો હું કેલ્ક્યુલેટરથી કરી લઉં છું 3.5 0.4 જવાબ આવ્યો। હવે 10⁻⁴ ઉપર છે તો +4 થઈ જાય, 4 માં 3 જાય એટલે 0.4 ગુણ્યા 10 એટલે 4 કે ઉડી ગયા। 0.02 છેદમાં 0.01 મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ મેં કીધું સમજી જશે 2 ની ઉપર x ઘાત થઈ જાય। 0.02 એટલે 2 ના છેદમાં 100, આ 1 ના છેદમાં 100 ઉડી ગયા એટલે 2 જ વધ્યા, 2 ના છેદમાં 1 એટલે ઉપરનો ઘાત સરખો છે તો 2 ઉપર x ઘાત। હવે આ 4 એટલે નામ લખી શકાય કે નહીં, 2 ની 2 ઘાત 2 ની x ઘાત, આમાં કોઈ ના નહીં પાડી શકે ને, તેથી x સાબિત થઈ ગયું। જો 2 પ્રક્રિયાક્રમ આ x છે ને કેમ સાબિત થયો જો તો એનો ના સંદર્ભે પ્રક્રિયાનો ક્રમ કેટલો આવ્યો 2, x બરાબર 2 આપણને મળી ગયા બરાબર। જો પ્રક્રિયાક્રમ આમ ગોતી શકાય। હવે તમે આન્સર તમને મળી ગયો કે પ્રક્રિયાક્રમ મંડાણા છે એ પ્રક્રિયાક્રમ એકચ્યુઅલી સાબિત કેમ થાય તો આટલા બધા આંકડા તમને જે રકમમાં દીધા છે આ બધા એ આંકડા આવે તો તમને ખબર પડે કે પ્રક્રિયાક્રમ શું છે। હવે પાછા આપણે વિચારીએ, જો આ x મળી ગયો, y જોતો હોય તો કામ કરે 3 અને 1 નો ભાગાકાર કરે। જો 1 અને 3 નો ભાગાકાર કરો તો x ઉડી જશે, y મળશે। ચાલો તો કરીએ સમીકરણ નંબર 3 ભાગ્યા 1 તો 7 ગુણ્યા 10⁻⁴ છેદમાં 3.5 ગુણ્યા 10⁻⁴ 0.01 ઉપર x, 0.04 ઉપર y, 0.01 ઉપર x, 0.02 ઉપર y। x ઉડી ગયા, કે ઉડી ગયા, આ થાય 2, 4 ભાગ્યા 2 એટલે 2 ની ઉપર y ઘાત, તો આ 2 ની ઉપર 1 ઘાત થઈ ગયો ને, 2 ઉપર કાંઈ નથી એટલે 2y 2/1, તેથી y બરાબર મળી ગયા 1। હવે x + y નો સરવાળો કુલ પ્રક્રિયાક્રમ બરાબર x + y = 3 થઈ ગયું। આ પ્રક્રિયા કયા ક્રમની છે, તૃતીય ક્રમની પ્રક્રિયા છે, આના ઉપરથી સાબિત થઈ જાય છે। એટલે હવે તમારા મગજના ડાઉટ્સ મેં ક્લિયર કરાવી દીધા છે। તમને બધાને એમ થાય કે પ્રક્રિયાક્રમ કેવી રીતે નક્કી કરી શકાય, તો પ્રક્રિયાક્રમ ડિસાઇડ આવી રીતે થાય। પણ વિદ્યાર્થી મિત્રો બધા આગળના લેક્ચર જો હજી સરખા ન જોયા હોય તો રિવિઝન કરી લેજો, નહીતર આમાં સીધું વચ્ચેથી કાંઈ ભેગું નહીં થાય। સરસ રીતે તમારે બધાએ મસ્ત પ્રિપેરેશન કરવી પડશે। ઓકે, આ પ્રક્રિયાક્રમની વાત થઈ ગઈ। હવે ત્રીજું વેગ અચળાંક કે ગોતવાનો છે। હવે કે કેમ મળે તમને સિમ્પલ કહી દઉં। હવે તમારી પાસે x છે, y છે, આ ત્રણમાંથી ગમે એ સમીકરણમાં કે ને કરતા બનાવો। માની લો સમીકરણ 1 માં હું કે ને કરતા બનાવું તો શું આવે
સમીકરણ નંબર 1 ઉપરથી પાછી ઉપર જો અહીંયાથી આ તમે જોજો સમીકરણ 1 માં હું k ને કરતા બનાવું છું તો આવું થાય છે 3.5 ગુણ્યા 10 ની -4 આ k અને છેદમાં મારે લઈ જવા પડશે આ બેને હું લઈ જાઉં છેદમાં તો છેદમાં લઈ જાઉં તો આવું થાય 0.01 ઉપર x લખ્યા છે x બરાબર 2 સાબિત થઈ ગયું છે 0.02 ઉપર y લખ્યા છે y બરાબર 1 સાબિત થઈ ગયું છે ચાલો તો હવે આપણે આનું સાદુરૂપ આપી શકીએ 3.5 ગુણ્યા 10 ની -4 છેદમાં 0.01 એટલે 10 ની -2 એનો વર્ગ કરો તો 10 ની -4 અને 2 ગુણ્યા 10 ની -2 10 ની -4 ગયા આ 0.175 એટલે જવાબ આવી ગયો 175 આ તમારો આન્સર આવશે આનું સાદુરૂપ દેશો એટલે હવેનો એકમ લખવાનો થાય મિત્રો ક્રમ કયો આવ્યો તૃતીય તમને યાદ કરાવી દો કે ના એકમ માટે મેં કયું સૂત્ર આપ્યું હતું સાંદ્રતા ઉપર 1 - n સમય ઇનવર્સ ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થી સમજી જાય સાંદ્રતાનો એકમ શું થાય અહીં n બરાબર 3 હોય તો સાંદ્રતા ઉપર 1 - 3 એટલે -2 સમય ઇનવર્સ આવું થાય સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર તો તમે આમ લખી શકો ને અહીંયા મોલ ઉપર -2 લિટરનો સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ આનો એકમ થઈ ગયો મોલ પ્રતિ લિટર એટલે મોલ ઉપર -2 લિટર સ્ક્વેર ગણે 1 લિટર અને ઉપર -2 એટલે લિટરનો સ્ક્વેર થઈ જાય સેકન્ડ ઇનવર્સ આ વેગ અચળાંક k કેવી રીતે તારવી શકાય છે એની સાબિતી થઈ ગઈ પ્રક્રિયા ક્રમ કેવી રીતે સાબિત થાય છે એ પણ દર્શાવાઈ ગયું અને આનો પ્રેક્ટિસ સેશન પણ હું તમને આપીશ જેથી કરીને તમને લોકોને પણ આ દાખલો ગણવાની ખબર પડે એવી રીતે સ્વાધ્યાયનો દાખલો કયો છે પણ હું તમને આપી દઈશ બરાબર પણ તમામ વિદ્યાર્થી મિત્રોને સરસ રીતે સમજાવવું જોઈએ દાખલો હું બીજી વખત રિપીટ નથી કરતો પણ તમારે એવું લાગે તો વિડીયો રિપીટ કરી દેવાનો કારણ કે આનો આ ફાયદો છે કે યુ કેન રિપીટ યોર વિડીયોઝ ટ્વાઇસ થ્રાઇસ જેટલી વાર કરવું એટલી વાર વિડીયો રિપીટ કરી અને દાખલો સરસ રીતે સમજી લેજો આજના લેક્ચર માટે આપણે આટલી જ વસ્તુ રાખવાની છે આઈ થિંક કે તમને સરસ રીતે બધું સમજાણું હશે અને સારી રીતે તમે રિવિઝન કરી નાખશો ઓકે સો થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ ફોર ટુડેઝ લેક્ચર